સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ, કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીના ગંભીર આક્ષેપ। ક્લિનિકલ ટ્રાયલમાં 3ના મોત થયાનો ચોંકાવનારો આરોપ। 500થી વધારે દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરાયું હતું। રાજશ્રી કેસરી પાસે એમઓયુની કોપી હોવાનો પણ દાવો કર્યો છે। હોસ્પિટલે ક્લિનિકલ રિસર્ચ માટે કરેલા એમઓયુની કોપી હોવાનો દાવો કર્યો। એમઓયુમાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહની સહી હોવાનો પણ આક્ષેપ કર્યો। ડોક્ટર દેવાંગ રાણાની નિમણૂક એનએચએલ કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે કરાયાનો દાવો। ડોક્ટર દેવાંગ રાણાએ પારુલ શાહને ઓક્ટોબર 2024માં પત્ર લખ્યો હતો। પત્ર લખી એક જ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચના નાણાં જમા કરાવવા વિનંતી। તો કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીનો આક્ષેપ છે કે 19 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી હતી। આ મામલે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની લઈને તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી। કૌભાંડીઓને છાવરવા માટે ડોક્ટર દેવાંગ રાણાનો ખોટો ભોગ લેવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વીએસ હોસ્પિટલમાં બોગસ એથિકલ કમિટી, રિસર્ચ કમિટીના નામે કરોડોનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે। આપણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી છે, તેમની સાથે વાત કરીશું। રાજશ્રીબેન, સૌપ્રથમ તો જે કૌભાંડ થયું તેના પુરાવા શું છે આપની પાસે? જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા અને જેણે લેટર લખ્યો સુપ્રિન્ટેન્ડન્ટને એ લેટર મારી પાસે છે। જે રિસર્ચ કંપનીએ કર્યો એ રિસર્ચ કંપનીના ડોક્યુમેન્ટ્સ આખો એમઓયુ મારી પાસે છે। બીજી જૂનામાં બી જે એમઓયુ કર્યા છે એમઓયુ મારી પાસે છે। અને જે ઓર્ડરો કરેલા છે કે દેવાંગ રાણાને ક્લિનિકલ રિસર્ચ હેડ તરીકે કે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે આમાં રાખવા વીએસ હોસ્પિટલમાં, એના ડોક્યુમેન્ટ્સ બી મારી પાસે છે। પ્રતિક પટેલ ઓર્ડર કરીને ગયા છે, મનીષ પટેલ ઓર્ડર કરીને ગયા છે। આ બધાના ઓર્ડરની કોપી મારી પાસે છે અને એની સાથે આ ડોક્યુમેન્ટ્સ બધા જ મારી પાસે છે। જે એમઓયુ છે, કઈ કંપની સાથે એમઓયુ કરાયા હતા, કેટલા દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યા હતા, રિસર્ચ કરવામાં આવ્યા હતા, અને આ દર્દીઓમાં કોઈ પણ વ્યક્તિની તબિયત લથડી હોય તેવું આપના ધ્યાન પર? હા, આમાં એક આ એસ4 રિસર્ચ કરીને મારી પાસે ટોટલ 3 થી 4 એમઓયુ છે, જેમાં એસ4 છે, રિદ્ધિ છે, બીજી એક કંપની છે, એમ 3 થી 4 મારી પાસે એમઓયુ છે કે જેમાં વીએસ હોસ્પિટલની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે કે આ રીતના અમે અહીંયા ક્લિનિકલ ટ્રાયલ કરીશું। એની સાથે 2024માં એક છેલ્લો કરવામાં આવેલો હતો, એનું બી મારી પાસે રિપોર્ટ છે કે એ ડોક્યુમેન્ટ્સ અહીંયા મારી પાસે હાજર છે। મહત્વની વાત કે આ વ્યક્તિઓ જે દર્દીઓ હતા તેમને કેટલી રકમ આપવામાં આવતી હતી અને મૃત્યુ થયાની પણ વાત છે, આપના ધ્યાન પર શું? મારા ધ્યાન પર એક બેન આવેલા છે કે જે બેન એમના પોતાના દીકરાની વાત કરી રહ્યા છે કે મારો દીકરો આ રીતના ક્લિનિકલ ટ્રાયલમાં એક્સપાયર થયો છે અને આ જ રીતના આ લોકો ગેરકાયદેસર રીતે ક્લિનિકલ ટ્રાયલ ચાલતું હોય છે, એવા એક બેન મારી પાસે અમદાવાદમાંથી આવેલા છે। આમાં અંદાજિત આંકડો તો હું બી ના કહી શકું કે કેટલો હોય છે, કારણ આ લોકો ક્યાંથી આવે છે મને બી ખબર નથી, પણ 3000થી શરૂ થતા હોય છે તો પછી એમાઉન્ટ મોટી થતી જતી હોય છે। પણ સૌથી વધારે ફાળો આમાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરને મળે, ડીનને મળે અને હોસ્પિટલને મળે। આપણા કેસમાં એવું થયું કે વીએસ હોસ્પિટલના ખાતે એક પણ રૂપિયો જમા થયો નહીં, બધા જ પૈસા ડૉક્ટરોના ખાતામાં જમા થયા કે ડીનના ખાતામાં જમા થયા। વીએસ હોસ્પિટલને કશું જ આટલા બધા રિસર્ચ કર્યા પછી, 500 ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી વીએસ હોસ્પિટલના ખાતામાં એક રૂપિયો જમા થયો નહીં, એ બહુ શરમજનક વસ્તુ છે। કેટલા વ્યક્તિના મૃત્યુ થયા છે? અંદાજિત મારી પાસે હાલ 2 થી 3 જણા આવ્યા છે કે 3 જણાએ એવું આશંકા કરી છે કે આ ક્લિનિકલ ટ્રાયલમાં અમારા લોકો મૃત્યુ પામેલા છે, એવી એક આશંકા જાહેર થઈ છે। જે કમિટીની વાત હતી, આપની પાસે કાગળ પણ છે, તો કયા પ્રકારના કાગળ છે, કયા પ્રકારના પુરાવા છે આપની પાસે? આ એક લેટર હું બતાવી રહી છું કે આ લેટરમાં એવું બતાવી રહ્યું છે કે આ દેવાંગ રાણા પારુલબેન શાહને એક લેટર લખી રહ્યા છે કે હું આ મારો એકાઉન્ટ નંબર છે ને મારો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેનો જે શેર છે એ એકાઉન્ટમાં જમા કરવામાં આવે અને ટ્રાન્સપરન્સી રાખવામાં આવે। નીચે પારુલબેને એવું કહ્યું છે નોટેડ કરીને, જ્યારે પરમ દિવસે પારુલબેને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું છે કે મને તો આના વિશેની કોઈ માહિતી જ નથી, કે મને આના વિશે કંઈ ખબર જ નથી। એના પછીથી આ એક એસ4 લેબોરેટરીનો લેટર છે કે એસ4 લેબોરેટરીમાં એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા એણે વીએસ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે અને આ એમઓયુ કરવામાં એમણે પાછળ બતાવ્યું છે કે આટલા ક્લિનિકલ ટ્રાયલ આપણે કરીશું અને એની સાથે એમાં બતાવ્યું છે કે એમાં પારુલબેન શાહની અને બીજા બધા ડૉક્ટર્સની સહી છે। આની સાથે મારી પાસે પ્રતિક પટેલે ક્લિનિકલ હેડ તરીકે દેવાંગ રાણાને રાખવા એનો ઓર્ડર બી મારી પાસે છે।
મનીષ પટેલ બી આવો ઓર્ડર કરીને ગયા છે કે દેવાંગ રાણાને આ રીતના ઓર્ડર આમાં રાખવો. એટલે આ જેટલા ડૉક્ટરો એવું કહી રહ્યા છે કે એથિકલ કમિટી નહોતી, તો આ NHLના લેટરપેડ ઉપર કે VS હોસ્પિટલના લેટરપેડ ઉપર તમે જ્યારે આ લેટર લખતા જે અધિકારીઓ છે એણે પોતાના NHL હોય કે VS હોસ્પિટલ હોય એ લેટરપેડનો ખોટો દુરુપયોગ કર્યો, સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરી, આ લોકોની બધાની સામું સરકારી નાણાંની ઉચાપત કરવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી જોઈએ એવું મારું માનવું છે. આપ એવું માનો છો ખરા કે સુપ્રિન્ટેન્ડની સહીઓ પણ છે, આપની પાસે પુરાવા પણ છે, અને હાલના સુપ્રિન્ટેન્ડ અને હાલના ડીન પણ આમાં મિલીભગત હોય એવું તમને લાગે? ચોક્કસથી જ્યારે એક હોસ્પિટલ કોઈક વ્યક્તિ ચલાવતી હોય ત્યારે એની પોતાની ફરજ હોય છે કે એના નેજા હેઠળ કે એના નાક નીચે શું શું ચાલી રહ્યું છે. આ ડીનને બી ખબર હતી, આ સુપ્રિન્ટેન્ડન્ટને બી ખબર હતી કે આ શું ચાલી રહ્યું છે, પણ બધાએ પોતાના ખોતામાં પૈસા આવતા એટલે બધાએ પોતાને સગાના એકાઉન્ટમાં પૈસા આવતા એટલે ઢાંક પીછોડો કર્યો છે અને પોતાની વાતને બધાને છુપાવવાનો પ્રયત્ન કરેલો છે. અત્યાર સુધી કેટલા દર્દીઓ પર રિસર્ચ થઈ અને કેટલી દવાઓની કંપનીઓની રિસર્ચ થઈ, આપની પાસે કોઈ માહિતી છે? મને એટલી ખબર છે કે 500થી વધુ ક્લિનિકલ ટ્રાયલ થયા છે. કેટલી 500થી વધુ દર્દીઓ પર ટ્રાયલ થયેલી છે. મારી પાસે 3 થી 4 હોસ્પિટલ્સ છે કે જેણે આવીને રિસર્ચ કર્યું છે. એવું મારી પાસે 4 એકનું છે દવાની કંપનીઓનું. પણ આ તો બહુ જ બધું થયું હશે, બહાર એક પણ ડોક્યુમેન્ટ આવી નથી રહ્યું કે તમે કોઈની પાસે માંગો તો તમે કોઈને કોઈ અધિકારી અત્યારે ડોક્યુમેન્ટ આપી રહ્યો નથી. આ બહુ મોટું કૌભાંડ છે અને મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આપને લાગી રહ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચ કે CBI કે તેને તપાસ આ સમગ્ર મામલે સોંપવામાં આવી જોઈએ અને વહેલી તકે સોંપવી જોઈએ? ચોક્કસથી, નહીં તો જો અત્યારે બધા ડોક્યુમેન્ટ ગાયબ કરી દીધા છે, પાછળથી ફરીથી બીજા બધા ડોક્યુમેન્ટ ગાયબ કરી દેશે અને મૂળ આરોપીને સજા કરવાના બદલે બીજા ખોટા અધિકારીઓને સજા મળશે. કોન્ટ્રાક્ટવાળા 8 ડૉક્ટરો એને માથે કોઈ જવાબદારી ના હોય એવા લોકોને તમે સસ્પેન્ડ કર્યા છે. એકલા દેવાંગ રાણેને સસ્પેન્ડ કર્યો. આની સાથે કાગળ પર જેટલા અધિકારીઓ છે કે જેટલા ડૉક્ટરો છે દરેક ડૉક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી મારી માગણી છે. ટૂંકમાં કહીએ તો જે પ્રકારે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે 1-2 દિવસનું નહીં પરંતુ અનેક વર્ષોથી ચાલી રહ્યું હતું, ત્યારે આ કૌભાંડની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓની નાક નીચે આ પ્રકારનું કૌભાંડ વર્ષોથી ચાલતું હોય અને તેઓ અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9.